લાયન્સ અને લિયો ક્લબ ઓફ પાટણની લાયન્સ સેવાના 48મા વર્ષનો પદગ્રહણ વિધિ સમારોહ પાસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન રસિકભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. તો 2025-26ના નવીન પ્રમુખ તરીકે નિકુલ ચુનાવાલા, મંત્રી તરીકે રાજુભાઈ દેસાઈ અને ખજાનચી તરીકે પ્રતાપસિંહ ઠાકોરની પદગ્રહણ વિધિ કરવામાં આવી હતી. તો લિયો ક્લબ ઓફ પાટણના 2025-26ના નવીન પ્રમુખ તરીકે રોનક મોદી, મંત્રી તરીકે લિયો શુભમ જોશી અને ખજાનચી તરીકે લિયો અંકિત દેસાઈની પદગ્રહણ વિધિ કરવામાં આવી હતી. તો લિયોના પ્રમુખની પદગ્રહણ વિધિ પૂર્વે તેઓને વાગતા ડોલે ગુલાલના ફૂલ તેમજ પાંદડીઓ દ્વારા પ્રમુખ પદ તરીકેની ઉપસ્થિત તમામ લોકોએ વધાવી લીધા હતા. તો આ 48મા પદગ્રહણ વિધિ સમારોહના મુખ્ય મહેમાન તરીકે ભરતસિંહ ડાભી, નંદાજી ઠાકોર, લાયન, ધર્મેશ સોની સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે પદગ્રહણ વિધિ યોજાઈ હતી. તો તમામ હોદ્દેદારોની પદગ્રહણ વિધિ પૂર્ણ થતાં તેઓની ભૂમિકા અનુરૂપ ફિલ્મ ગીતો દ્વારા તેઓની શું ભૂમિકા વર્ષ દરમિયાન રહેશે તેમની સમજણ લાયન રસિકભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી. તો આ પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ પાટણના નવીન પ્રમુખ તરીકે નિયુક્ત થયેલા નિકુલ ચુનાવાલાએ લાયન્સનો આ વર્ષે જીવદયાની થીમ ઉપર ઉજવવાનું જણાવ્યું હતું. પોતાના પ્રમુખ પદના કાર્યકાળ દરમિયાન ધાર્મિક સ્થાનો પર 12 જેટલા પક્ષીઘર અને ચબૂતરા ઊભા કરાવીને નેમ વ્યક્ત કરી હતી. તો પદગ્રહણ સમારોહમાં 7 દીકરીઓને દત્તક લઈને 1,20,000નો ચેક સાગોડિયા આશ્રમના સંચાલકને અર્પણ કરવામાં આવ્યો હતો. તદુપરાંત એક જરૂરિયાતમંદ વિદ્યાર્થીની 8,000 ફી આપીને શિક્ષણને સહાયરૂપ દાતા જેશંગભાઈ ચૌધરીના સહયોગ બન્યા હતા. તો લિયો ક્લબ ઓફ પાટણના નવીન વરાયેલા પ્રમુખ રોનક મોદીએ જણાવ્યું હતું કે આગામી લાયન્સ અને લિયો ક્લબના પ્રમુખોએ પોતાની સેવાથી સુવાસથી લાયન્સ અને લિયો ક્લબનું નામ સમગ્ર વિસ્તારમાં કર્યું છે. ત્યારે ચાલુ વર્ષે પ્રમુખ અને તેમની ટીમ દ્વારા પર્સનાલિટી ડેવલપમેન્ટ, પર્યાવરણલક્ષી કાર્યક્રમો અને જીવદયાના કાર્યક્રમો સહિત અન્ય કાર્યક્રમો કરી પંથકમાં લિયો ક્લબના સેવાની સુવાસ પ્રસરાવવાનું જણાવ્યું હતું. તો અંતમાં આવેલા તમામ મહેમાનોને પક્ષીઘરની પણ ભેટ તેમ આપીને જીવદયાના કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. તો અંતમાં આવેલા તમામ મહેમાનો તેમજ સગા સંબંધીઓ અને મિત્ર મંડળ દ્વારા નવા વરાયેલા લાયન્સ અને લિયો ક્લબ ઓફ પાટણના પ્રમુખોનું પાઘડી, બુકે, શાલ અને ફૂલહાર દ્વારા સન્માન તેમજ સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્કિલ ડેવલપમેન્ટ, પર્સનાલિટી ડેવલપમેન્ટ, પર્યાવરણ, જીવદયા અને બીજી અનેક સેવાઓને લગતા પ્રોજેક્ટો ઉપર વધુ ભાર આપીશું અને અમે લાયન વડીલોના માર્ગદર્શન તેમજ અમારી સમગ્ર લિયો ટીમના સાથ સહકારથી લાયન્સ લિયો ક્લબ ઓફ પાટણનું નામ રોશન કરીશું. હું અને મારી સમગ્ર ટીમ આવનાર વર્ષની અંદર આપ સૌનો અપેક્ષા અને આકાંક્ષાઓમાં ખરા ઉતરવાનો પ્રયત્ન કરીશું. સાથે હું વચન આપું છું કે લિયોનો જે મોટો છે લીડરશિપ, એક્સપિરિયન્સ, ઓપોર્ચ્યુનિટી સાથે યુથ ડેવલપમેન્ટના અમે કાર્ય કરીશું અને આનંદની લાગણી અનુભવાય છે. આજે સેવાકીય કાર્યો દ્વારા આગળના પ્રમુખશ્રીઓએ તેમની સેવાકીય સુવાસ સમગ્ર વિસ્તારમાં પ્રસરાવી છે. ત્યારે આ ક્લબના પ્રમુખ તરીકેની સુકાન તે આનંદની વાત છે. આમ આવનાર વર્ષની અંદર અનેક વિવિધ સેવાકીય કાર્યો દ્વારા લિયો ક્લબ ઓફ પાટણના પ્રમુખ તરીકે હું અને મારી સમગ્ર ટીમ અથાગ પ્રયત્નો દ્વારા અવિરત સેવાના કાર્યો કરવાના છીએ. જીવદયા કાર્ય દરમિયાન મારા પ્રમુખ તરીકેના મારી પાસે 12 મહિના છે. 12 મહિનામાં પાટણ જિલ્લાના અલગ અલગ ધાર્મિક સ્થળોએ મારે 12 પક્ષીઘર, ચબૂતરા બનાવવાનો મેં સંકલ્પ કર્યો છે. અને એ ચબૂતરો આપણે બનાવીએ તો સમજીએ કે 15,000 થી 16,000 રૂપિયા ખર્ચ થાય છે અને પક્ષીઘર બનાવીએ તો 3 લાખ રૂપિયા જેવો ખર્ચ થાય છે. આજે હું પાટણની જનતાને જાહેરમાં કહું છું અને જાહેરાત કરું છું કે જેને પણ સારી જગ્યા હોય, સારું ધાર્મિક સ્થળ હોય અને પક્ષીઘર બનાવવું હોય તો 1,25,000 થી વધારે રકમનું સહાય લાયન્સ ક્લબ ઓફ પાટણ અને અન્ય સંસ્થાઓ અમે સાથે મળીને કરીશું. એમને ફક્ત અમારી જો નોંધણી કરાવી, એમને બોલાવી અને અમને એ જગ્યા બતાવવાની છે. પણ ત્યાં જવાબદારી એટલી રહેશે કે એની મહિને સફાઈ થવી જોઈએ અને એમાં પક્ષીઓને ચણ નાખવાની વ્યવસ્થા હોવી જોઈએ. અથવા તો એમને નાનો ચબૂતરો બનાવવો હોય, પક્ષીઘર બનાવવું હોય તો એનો ખર્ચો 16,000 રૂપિયા જેવો થાય છે. પણ લાયન્સ ક્લબ ઓફ પાટણ અને અન્ય સંસ્થા દ્વારા અમે ભેગા થઈ 7,500 રૂપિયા ફંડ અમે આપીશું અને 7,500 રૂપિયા ફંડ એ આપીને આખો ચબૂતરો આપણે ઊભા કરીશું. જેવા મારા 12 ચબૂતરા આખા વર્ષ દરમિયાન પક્ષીઘર બનાવવાનો સંકલ્પ કર્યો છે. ગૌ સેવામાં વૃદ્ધાશ્રમના વડીલોને શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક તીર્થયાત્રા કરાવી અને અમારા ડિસ્ટ્રિક્ટના ગોલ જેવા કે બ્લડ ડોનેશન કેમ્પ, યુથ ડેવલપમેન્ટ, ડાયાબિટીસ અવેરનેસ, પર્યાવરણ, ટ્રાફિક અવેરનેસ, લાયન ક્વેસ્ટ
જેવા યુવા પેઢીને શિક્ષણ આપી યોગ્ય માર્ગે ચાલવાનું કાર્ય કરે છે. જે વર્ગો મારે શાળામાં ચાલુ કરાવવા છે, તેમજ મારું એક સપનું છે, મારા વર્ષ દરમિયાન જરૂરિયાતમંદ અનાથ બાળકોને શિક્ષણ આપવું, તેમજ અનાથ 5 દીકરીઓને કરિયાવર આપી પરણાવી અને આજુબાજુના અંતરિયાળ ગામમાં વિસ્તારમાં દર મહિને વિવિધ પ્રકારના મેડિકલ કેમ્પોનું આયોજન કરી લાભ આપવો છે. સાથે જરૂરિયાતમંદ બાળકના શિક્ષણની ફીનો ચેક હાલ જ આ જણાવતા મને આનંદ થાય છે કે મારે તો 5 આમ સપનું હતું કે 5 બાળકોને શિક્ષણનો ખર્ચ ઉઠાવવું, પરંતુ આજે જ અહીંયા સર્વમંગલમ આશ્રમ ચાલે છે સાગોડિયા ખાતે, એના 7 બાળકોનો આપણે આખો વાર્ષિક શિક્ષણનો ખર્ચ આપણે લાયન્સ ક્લબ ઓફ પાટણ દાતા શ્રી જયસંતભાઈ ચૌધરીના સહયોગથી આપણે ઉઠાવવાના છે. અને સર્વમંગલમ આશ્રમના પ્રતિનિધિ પણ અહીંયા છે. આજે આપણે એમને 1,20,000નો ચેક એમને અર્પણ કરીશું.